संतानहन्तारो यत्पादाम्बुजरेणव तानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આપણે તત્વાર ઉપરવાહ ત્યાં સુધી તમે સમજાયું ને કલ્પસૂત્ર પ્રમાણે? પછી બાકી છે એ શ્રુતિ અડધું જ સમજાયું હતું. યસ યસ હા, તેથી એ કહી રહ્યા છે ચત્વાર ઉપરવાહ પ્રાદેશ માત્ર ઇતિ તથા તદ હૃદયાકાશે પ્રકટસ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વતઃ પાણીપાદાંતસ્ય તત્સ્વરૂપમિતિ. તેથી તો કહી રહ્યા છે કે જેવી રીતે ચાર ઉપરવાહ જે છે એ અગ્નિષ્ટોમ યજ્ઞમાં મંડપ જે છે યજ્ઞ મંડપના દક્ષિણ ભાગના દક્ષિણ જે દિશા જે છે દક્ષિણસ્ય હવિર્ધાનસ્યાધસ્તાत् પુરોક્ષમ ચતુર ઉપરવાન અંતરદેશેષુ પ્રાદેશાંતરાલાત કરોતિ. આ પ્રકારે કલ્પસૂત્ર કહે છે. કલ્પસૂત્રના હિસાબથી તો એ ઉપરવા જે છે પ્રાદેશ માત્રા છે. અને ગઈ વખતે આપણે જોયું કે જો વ્યાપક આકાશને ઉપરવાના પ્રકારથી પ્રાદેશ માત્ર જો એની સ્થિતિ હોય એ આકાશની ને છતાં એ વ્યાપક આકાશ વ્યાપક જ રહે છે અને વ્યાપકને બાદ આવતો નથી. તેવી જ રીતે જે સચ્ચિદાનંદ જે બ્રહ્મ જે છે તે વ્યાપક હોવા છતાં પણ તે પ્રાદેશ માત્ર હૃદય ગુહાની અંદર પર તે બિરાજમાન રહી શકે છે એના વ્યાપકને બાદ વગર. તે આપણે ગઈ વખતે જોયું. તેથી કહી રહ્યા છે કે તદ હૃદયાકાશે પ્રકટસ્ય. તેવી જ રીતે હૃદયાકાશમાં પણ પ્રાકટ્ય જે છે એ કેવી રીતે એનું પ્રાકટ્ય છે? સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વતઃ પ્રાણીપાતંતસ્ય તત્સ્વરૂપમિતિ. એ વ્યાપક જ હોવા છતાં પણ તે હૃદયાકાશમાં તેનો સાક્ષાત્કાર થાય છે અને પ્રાકટ્ય થાય છે. જેવી રીતે ઉપરવા માં જે આકાશ પ્રાકટ્ય થાય છે પ્રાદેશ માત્રાત્મક આકાશ પ્રાકટ્ય એવી રીતે. તેથી એના સર્વતઃ પાણીપાદાંતમાં કોઈ આંચ આવતી નથી, કોઈ બાધ આવતો નથી. તેથી પૂર્વ પક્ષીનો પૂર્વ પક્ષ જે છે એ નિરસ્ત થયો. અહીંયા સમજમાં પૂર્વ પક્ષ સિદ્ધાંતયોઃ ચકારદ્વયમ એતાદૃશ વાક્યાંતરે પૂર્વ પક્ષ સિદ્ધાંતયોર આધિક્યો ઉપપત્તિ સમુચ્ચયાર્થમ તેન અતએવ પ્રાણ ઇતિ વદ અધિકરણાંતરમપી સૂચિતમિતિ. એટલે અહીંયા ચકાર વગેરેની જે છે વ્યોમ વચ્ચે જે છે ને તો બે ચકાર આવ્યા છે. તેથી એમની એક્સપ્લેનેશન આપ્યું છે. એટલું ઇમ્પોર્ટન્ટ નથી અત્યારે. આપણે નેક્સ્ટ સૂત્રમાં જઈએ. સંભોગ પ્રાપ્તિ રીતિ ચેત ન વૈશિષ્યા. આપણે વૃત્તિ જોઈએ પહેલા. નનુ હૃદય દેશે વૃત્તિ પેજ નંબર 16. નનુ હૃદય દેશે નિત્ય ભગવત સ્થિતિ ચેત તદા જીવવતસ્યાપि સુખ દુઃખ ભોગાપત્તિર ઇતિ આશંક્ય પરિહરતિ સંભોગ પ્રાપ્તિ રીતિ ચેતન વૈશેષ્યા. તો કહી રહ્યા છે
કે નनु હૃદય દેશે નિત્ય ભગવત સ્થિતિ ચેત, જો તમે એમ કહેતા હોય કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદદેશે તિષ્ઠતિ અર્જુન, તો ઈશ્વર જે છે તો સર્વભૂતોના હૃદયમાં સ્થિતિ કરે છે, હર હંમેશા સ્થિતિ કરે છે, એવું જો ભગવદ વાક્યને ઇન્ટરપ્રિટ કરવામાં આવે કે તેથી કરીને જે સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે હર હંમેશ આત્માની અંદર વિરાજમાન રહે છે, જીવાત્માની અંદર અંતર્યામી તરીકે, સમષ્ટિર અંતર્યામી તરીકે જો એવું માનવામાં આવે તો પૂર્વ પક્ષી એમ કહે છે કે તો પછી નनु હૃદય દેશે નિત્ય ભગવત સ્થિતિ ચેત તદા જીવવતસ્યાપि સુખ દુઃખ ભોગાપત્તિ. અરે ભાઈ, જો તમે એમ માનો કે બ્રહ્મ જે છે જીવ સાથે જ બિરાજેલો હોય છે, તો જેમ જીવને સુખ દુઃખ ભોગ પ્રાપ્તિ થાય છે એવી રીતે બ્રહ્મને પણ સુખ દુઃખ થતું હશે. જેવી રીતે જીવાત્માને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે એવી રીતે કેમ કે બ્રહ્મ પણ એની અંદર નિહિત છે, તેથી શું બ્રહ્મને પણ સુખ દુઃખ પ્રાપ્તિ આવશે? અને બ્રહ્મને સુખ દુઃખ પ્રાપ્તિ આવશે તો બ્રહ્મ બ્રહ્મ જ નહીં રહી જાય. સમજમાં નनु હૃદય દેશે નિત્ય ભગવત સ્થિતિ, જો નિત્ય ભગવત સ્થિતિ હોય હૃદય દેશમાં તો પછી તદા જીવવત તસ્યાપી, જીવવત સુખ અને દુઃખનો ભોગની આપત્તિ બ્રહ્મને પણ લાગુ પડશે, એ પરમાત્માને પણ લાગુ પડશે. આઈ સમજમાં? એના જવાબમાં વ્યાસજી કહે છે સંભોગ પ્રાપ્તિ ઇતિ ચેત ન. જો તમે પૂર્વ પક્ષી એમ કહેતા હો કે સંભોગ પ્રાપ્તિ થશે બ્રહ્મને, પરમાત્માની સંભોગ પ્રાપ્તિ એટલે કે સુખ અને દુઃખ રૂપ ભોગાપત્તિ. સમજાયું? સંભોગ પ્રાપ્તિ જો તમે કહેતા હોય કે આના કારણે પરમાત્માને સંભોગ પ્રાપ્ત થશે, કેમ કે જીવાત્મા અને પરમાત્મા બંને હૃદય દેશમાં રહે છે સ્થિતિ તેમની, અને જેવી રીતે જીવાત્માને સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે એવી રીતે બ્રહ્મને પણ થશે. જો એવો કોઈ પૂર્વ પક્ષ કરે તો વ્યાસજી કહે છે સંભોગ પ્રાપ્તિ ઇતિ ચેત ન. તો સિદ્ધાંતિ કહે છે કે નહીં, એ વાત ખોટી, સંભોગ પ્રાપ્તિ નથી, પરમાત્માને સંભોગ પ્રાપ્તિ નથી. ઇતિ ચેત ન વૈશેષ્યાત, નહીં નહીં, એ વિશેષ ભોગ પ્રાપ્તિ છે. સમજમાં? ઇતિ ચેત ન વૈશેષ્યાત. સિદ્ધાંત પક્ષમાં કહે છે વિશેષતા છે. હવે શું વિશેષતા છે તો વળી આપણે જોઈએ તો ખબર પડે. સમજમાં? આપણે જોઈએ વૃત્તિ જોઈએ ને, વૃત્તિમાંથી સમજમાં આવી જાય, પછી ભાષ્ય જોઈએ. અહીંયા સુધી ટ્રાન્સલેશન સમજમાં આવ્યું સૂત્રનું? સંભોગ પ્રાપ્તિ મેં તમને કહ્યું પૂર્વ પક્ષીનો પૂર્વ પક્ષ, તેમાં સુખ અને દુઃખ રૂપ સંભોગ પ્રાપ્તિ પરમાત્માને આવી શકે છે. એ પૂર્વ પક્ષીને આન્સર કરવા માટે વ્યાસજી કહે છે સંભોગ પ્રાપ્તિ. જો તમે એમ કહેતા હોય કે પરમાત્માને સુખ અને દુઃખ રૂપી ભોગ આપત્તિ પણ આવશે જેવી રીતે જીવાત્માને થાય છે, કેમ કે જીવાત્મા અને પરમાત્મા બંને સાથે હૃદય દેશમાં સ્થિતિ કરે છે, તેથી કરીને જો આવું તમે પૂર્વ પક્ષ કરો તો સંભોગ પ્રાપ્તિ રીતિ તો કહી રહ્યા છે ઇતિ ચેત ન. તો અમે કહીએ છીએ કે નહીં, એવું નથી. કેમ નહીં? કેમ કે વૈશેષ્ય, વિશેષતાના કારણે. તમે રેકોર્ડિંગ ચાલુ કર્યું છે? હા. તો કહી રહ્યા છે, વૃત્તિમાં કહી રહ્યા છે ન કુતઃ. ન એટલે પેલી ઇતિ ચેત ન છે ને,
ઇતિ ચેત ન થયું ને, નેગેટ કર્યું ને સંભોગ પ્રાપ્તિ રીતિ ચેત ન. તો એ જે ન જે છે ના કેમ પાડો છો કે સંભોગ પ્રાપ્તિ કેમ નથી? તો કહી રહ્યા છે ન કુતઃ, કેમ ના પાડી રહ્યા છો કે પરમાત્માને સંભોગ પ્રાપ્તિ કેમ નથી? તો કહી રહ્યા છે કે નહીં, સિદ્ધાંતિ કહે છે કે નહીં, પરમાત્માને વળી કેવી જીવાત્મા રૂપી સુખ દુઃખ સંભોગ પ્રાપ્તિ ન હોય. કેમ? તો કહી રહ્યા છે વૈશેષ્યાત, વિશેષ છે. પરમાત્મા જે છે વિશેષ સ્વરૂપ છે. જીવ જેવો સ્વરૂપ નથી પરમાત્માનો. જીવ જેવો નિરાનંદ ગુપ્તાનંદો યદા જીવ, એવી રીતે બ્રહ્મનો સ્વરૂપ કઈ ગુપ્તાનંદ નથી. બ્રહ્મનો સ્વરૂપ સચ્ચિદાનંદ છે. તેથી બ્રહ્મમાં વિશેષતા છે, જીવમાં વિશેષતા નથી. સમજાયું? તેથી કહી રહ્યા છે વૈશેષ્યાત. શું વૈશેષ્યાત? કેવી રીતે વિશિષ્ટતા છે? તો કહી રહ્યા છે સર્વરૂપત્વાદ આનંદમયત્વ કર્તૃત્વાદિ વિશેષ તદ્ભાવો વૈશેષ્યમ તસ્માત. વૈશેષ્યમ એટલે શું? તો 4 ધર્મો આપી રહ્યા છે. સર્વરૂપત્વ, આનંદમયત્વ, સર્વકર્તૃત્વ, 3 ધર્મો આપ્યા ને. આદિથી પછી બીજા ધર્મો છે. તો સર્વરૂપત્વ, આનંદમયત્વ અને સર્વકર્તૃત્વ, આવા વિશેષ ધર્મો તો ભગવાનમાં જ હોઈ શકે. જીવમાં હોઈ શકે? જીવમાં સર્વરૂપત્વ હોઈ શકે? એકોહમ બહુશ્યામ પ્રજાએતિ ન હોઈ શકે ને. જીવ એકોહમ બહુશ્યામ થાય? ન થાય. એટલે સર્વરૂપત્વ, આનંદમયત્વ, જીવ આનંદમય નથી, એ તો બ્રહ્મ જ આનંદમય છે. સર્વકર્તૃત્વ, જીવ સર્વકર્તૃત્વ નથી, બ્રહ્મ જ સર્વકર્તૃત્વ છે. તેથી આ બધા જે દિવ્ય ધર્મો છે બ્રહ્મના, સર્વરૂપત્વ, આનંદમયત્વ, સર્વકર્તૃત્વ આદિ, આ બધા જે ધર્મો છે એ તો માત્ર બ્રહ્મમાં જ છે. તેથી બ્રહ્મ વિશેષ છે. અને જે સર્વરૂપ હોય, જે આનંદમય હોય, સર્વકર્તૃત્વ હોય, એને સુખ અને દુઃખની અનુભૂતિ થાય? એને તો સુખ પણ આનંદમય ને દુઃખ પણ આનંદમય. આવી સમજમાં? જે ઇન્ફિનિટ હોય એને દ્વૈત ભાવાપન્ન દુઃખ અને સુખ એ કેવી રીતે ઘટિત થાય? એ તો આનંદાત્મક જ સુખ અને દુઃખ હશે ને. સમજમાં આવ્યું કે નહીં આવ્યું? સમજાવ્યું. કોઈક વસ્તુ ઇન્ફિનિટ હોય એટલે જે વસ્તુમાં કોઈ પણ પ્રકારનો અભાવ ન હોય. સમજો કે તમે એટલા બધા પાવરફુલ હો, એટલા બધા પાવરફુલ કે દુનિયામાં તમારા જેટલો પાવરફુલ માણસ કોઈ નહીં. યુનિવર્સમાં તમારા જેટલો પાવરફુલ માણસ કોઈ નહીં. તમને તમારા પાસે એટલો બધો ધન કે યુનિવર્સમાં તમારા સમકક્ષ કોઈ ધની નથી. તમારા પાસે એટલો બધો યશ છે કે જેનો યુનિવર્સમાં કોઈનો યશ નથી. હવે જો આવું હોય તો તમને સુખ અને દુઃખનો અનુભૂતિ થાય? ન થાય ને. સર્વરૂપત્વ. આ તો એક જસ્ટ ઝલક આપી મેં. નહીં તો જે સર્વરૂપ છે એને સુખ અને દુઃખની શું પ્રાપ્તિ? એ તો આનંદમય જ હશે ને. સુખ અને દુઃખ આનંદમય. સુખ દુઃખ એટલે શું? કે સુખ અને દુઃખ જે છે એ દ્વૈત ભાવાપન્નના કારણે નથી સુખ અને દુઃખ થતું. અદ્વૈતના કારણે સુખ અને દુઃખ પ્રકટ થાય ને તો લીલાત્મક સુખ દુઃખ કહેવાય ને. તો લીલાત્મક સુખ અને દુઃખ જે છે તે આનંદમય સુખ અને દુઃખ. અને જે ઘટિત સુખ અને દુઃખ હોય તો એ ખરેખર સુખ અને દુઃખ કહેવાશે ને. સમજાય? દ્વૈતમાં સુખ અને દુઃખ થાય એ ખબર ન પડી. એટલે ઐચ્છિક દ્વૈત અને તત્વતઃ જે છે, સ્વરૂપતઃ જે છે કે સ્વાભાવિક દ્વૈત અને ઐચ્છિક દ્વૈત હોય
તો શું થશે? ઐચ્છિક દ્વૈત હોય અને સ્વાભાવિક અદ્વૈત હોય તો શું થશે? કે છે તો બધું અદ્વૈત જ. એમને મન થયું તેથી એમને સુખનો અનુભવ છે ને એમને મન થયું એટલે દુઃખી થાય છે. મન ન થાય તો દુઃખી ન થાય. ઈચ્છા થાય તો દુઃખે થાય ને ઈચ્છા થાય તો સુખે થાય. ભગવાનને તો એમ જ થાય ને. પણ જયારે દ્વૈત ઘટિત હોય તો શું છે કે કોઈ કર્મના કારણે, કર્મ બંધનના કારણે, કોઈ સ્વભાવના કારણે, પ્રકૃતિ પુરુષ વગેરેના કારણે તમને દુઃખ અને સુખનો અનુભવ થતો રહે. તો એ જીવાત્માને તો અદ્વૈતનું જ્ઞાન નથી, દ્વૈત ભાવાપત્તિના કારણે થયું ને દુઃખ અને સુખનો અનુભવ. એમાં ગણો તો બાકી પ્રભુ પોતે દ્વૈત થયા હોય, ઐચ્છિક દ્વૈતમાં એમને સુખ દુઃખ ન લાગે એવું થયું ને. ઐચ્છિક દ્વૈતમાં પારમાર્થિક સુખ દુઃખ નથી હોતું, લીલાત્મક સુખ દુઃખ હોય છે. દુઃખ હોય છે. ઓકે, હા હા, બરાબર. ભગવાનની ઈચ્છા થાય દુઃખી થવાની, હા 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 હા, તો ભગવાન દુઃખી થયા, બરાબર. હા, એને ભગવાનની ઈચ્છા થાય રડવાની, હા, રડી શકે છે. અને ભગવાનની ઈચ્છા થાય હસવાની તો ભગવાન હસી શકે છે. પણ એ આનંદમય હશે ને હસવાનું ને રડવાનું. હા, હવે સમજ પડી. પણ જીવાત્મા એ ઐચ્છિક દ્વૈત નથી ને. જીવાત્મા તો બિચારો કર્મ ને બંધન ના કારણે પડેલો છે ને. બરાબર, સમજમાં આવ્યું હવે? હા હા. તો વૈશિષ્યાત થયું ને. બ્રહ્મ જે છે વિશિષ્ટ થયો ને. વિશિષ્ટ થયો. સોરી વિશેષ થયો. સોરી વિશિષ્ટ ને વિશેષ્યમાં થોડો ડિફરન્સ છે. વિશેષ થયો ને તે. હા હા હા. એનામાં વિશેષ ગુણો છે ને. જીવાત્મા જેવા જે ગુણો નથી બ્રહ્મમાં. જીવાત્મામાં શું છે? દ્વૈત ભાવાપત્તિ રૂપ દ્વૈત ભાવાપન્નના કારણે સુખ અને દુઃખનો અનુભવ છે. દુઃખનો અનુભવ થાય. બ્રહ્મમાં ઐચ્છિક દ્વૈત અને સ્વભાવતો અદ્વૈતના કારણે લીલાત્મક સુખ દુઃખ છે. સમજમાં આવ્યું ને? એ બરાબર, એ ખ્યાલમાં રાખ. બરાબર. તો બ્રહ્મ વિશેષ થયો ને. વિશેષ ગુણ તો બ્રહ્મમાં જ છે ને, જીવમાં થોડી છે. નહીં. તેથી કહે છે વૈશેષ્યાત. સમજમાં આવ્યું? તો હવે જો બ્રહ્મ જુદો અને જીવ જુદો, આ રીતે આ દૃષ્ટિકોણથી બ્રહ્મમાં વિશેષ ગુણો હોય તો તમે પછી શા માટે એમ કહો છો કે બ્રહ્મને સંભોગ પ્રાપ્તિ હોય થાય? જીવ જેવો તો સંભોગ પ્રાપ્તિ ન થાય ને બ્રહ્મને. ન થાય. આ તો અંતર્યામી સ્વરૂપ જ બતાવ્યું ને. સમષ્ટિ અંતર્યામી. અંતર્યામી, રાઈટ. એ ધ્યાનમાં રાખો તમે. આને વ્યષ્ટિ અંતર્યામી તરીકે નહીં લો. નહીં લેવાનું. હા, આને સમષ્ટિ અંતર્યામી તરીકેનું નિરૂપણ છે આનું. આ કોઈનામાં પણ વ્યષ્ટિ અંતર્યામીનું નિરૂપણ નથી. બરાબર. આપણા જે બ્રહ્માંડ મૂર્તિ નારાયણ જે છે તેમનો ડિસ્ક્રિપ્શન છે. નારાયણ જે છે ને બ્રહ્માંડ મૂર્તિ, પરમાત્મા કે નારાયણ કે બ્રહ્માંડ મૂર્તિ કહો, એનું ડિસ્ક્રિપ્શન છે. વ્યષ્ટિ અંતર્યામી નહીં, સમષ્ટિ અંતર્યામી નું ડિસ્ક્રિપ્શન. વ્યષ્ટિ અંતર્યામી નું ડિસ્ક્રિપ્શન ક્યાં છે? કયો છે ડિસ્ક્રિપ્શન? દ્વા સુપર્ણા સયુજા સખાય. હું એ સમજતી હતી એટલે મેં પૂછ્યું. બરાબર. હા, એટલે એ વ્યષ્ટિ થઈ જાય ને આ સમષ્ટિ અંતર્યામી વાત. ત્યાં જે છે તો સમષ્ટિ અંતર્યામી માટે કહી રહ્યા છે. એટલે અહીંયા સમજમાં આવ્યું લીલાત્મક સુખ અને દુઃખ, દ્વૈત એટલે ઐચ્છિક સુખ દુઃખ જે હોય તે બધું આનંદ જ કહેવાય. અને જે દ્વૈતના કારણે ઉત્પન્ન થતો સુખ દુઃખ હોય તે આનંદ ન કહેવાય. આ તો હૃદયગ્રસ્ત બાધકમ આશંક્ય પરિહરતી યદિ સર્વેષાં હૃદયે ભગવાન જીવવત તિષ્ઠેત તદા જીવસ્યૈવ તસ્યાપી સુખ દુઃખ સાક્ષાત્કારસ્તત્ સાધનાદિ પરિગ્રહશ્ચ પ્રાપ્નોતિ ઇતિ ચેતના. આ તો મેં તમને સમજાવ્યું પૂર્વ પક્ષ. ભાષ્ય લઈ રહ્યો છું. યદિ સર્વેષાં હૃદયે ભગવાન જીવવત તિષ્ઠેત તદા જીવસ્યૈવ તસ્યાપી સુખ દુઃખ સાક્ષાત્કાર સાધનાદિ પરિગ્રહશ્ચ પ્રાપ્નોતિ ઇતિ ચેતના. એ તો સમજ્યા કે તમે? એ તો મેં તમને સમજાવી દીધું. ઇતિ ચેતના
આવું કહેતા હોય તો નહીં. વૈશેષ્યાત શું વિશિષ્ટતા છે તો કહી રહ્યા છે વિશેષસ્ય ભાવો વૈશેષ્યમ, વિશેષ ભાવ હોય તેને વૈશેષ્યમ કહેવાય. તસ્માત કરીને શું વિશેષ ભાવ છે તો કહી રહ્યા મહાપ્રભુજી સર્વરૂપત્વ આનંદ રૂપત્વ સર્વકર્તૃત્વ વિશેષસ્તદ ભાવો બ્રહ્મણી વર્તતે ન જીવે. બ્રહ્મમાં જ આ 3 પ્રકારના વિવિધ જે ડિવાઇન પાવર્સ જે છે, ડિવાઇન ધર્મો જે છે એ બધા બ્રહ્મમાં જ છે. અલૌકિક ધર્મો બધા જીવમાં નથી. તેથી કહી રહ્યા છે ન જીવે ઇતિ જીવસ્યૈવ ભોગો ન બ્રહ્મણ ઇતિ વૈશેષ્ય પદાદય અર્થમ સૂચિતઃ. તેથી કરીને જીવનો જે ભોગ જે છે એ બ્રહ્મનો ભોગ નથી કમ્પેરિઝન કરવા લાયક. બ્રહ્મનો ભોગ કઈક અલગ જ પ્રકારનો ભોગ છે. સમજમાં આવ્યું? બ્રહ્મનો ભોગ આવા પ્રકારનો નથી જે જીવનો ભોગ જે છે તે. મેં તમને એક્ઝેક્ટલી ડિફરન્સ પણ સમજાવ્યો કે જીવનો ભોગ જે છે દ્વૈત ભાવાપન્નના કારણે છે. કેમ કે આપણને અદ્વૈતની સ્ફુરણા તો થતી જ નથી ને અનટિલ એન્ડ અનલેસ બ્રહ્મ જ્ઞાન સિદ્ધ થાય. એમ લાગે કે સુવરની ચાલો આજે પૂજા કરીએ, આપણને એમ લાગે કે સુવર પણ બ્રહ્મ છે. લાગે? બોલવામાં લાગે, બાકી લાગે નહીં. બોલવામાં લાગે પણ આવી જાય ત્યારે તો પછી ભાગો અહીંયાથી. હા, એટલે આ સુખ દુઃખ જે કહ્યું એમાં કામ ક્રોધ લોભ બધું પણ એમાં જ આવી જ જાય ને. હા, બધું જીવને જ લાગે. ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય. હા, દ્વૈત આવ્યો ત્યાં આ બધું આવી જ જશે. સમજમાં આવ્યું ને? રાઈટ, સમજાય. અદ્વૈત લાવશો, અત્યદ્વૈત લાવશો તો લીલા નષ્ટ થઈ જશે. હા, તો લીલા નષ્ટ થઈ જાય. બરાબર. દ્વૈત લાવશો તો આ બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. મારા પેપરમાં હું આને જ ફોર્સ કરવાનો છું કે મહાપ્રભુજીની જે દૂરંદેશી જે છે, તમે લોકો હેડ સ્પીચીસ ને ઇન્ટર રિલિજિયસ ટોલરન્સ, ફેથ, ઇન્ટરફેથ ટોલરન્સ આ બધાની વાત કરી રહ્યા છો, પણ આ તો અમારો વેદનો જ સિદ્ધાંત છે કે જ્યાં તમે અદ્વૈત ફીલ કરો ને ત્યાં તમને કોઈ પ્રોબ્લેમ્સ નથી ટોલરન્સ નો. બધું ટોલરેટેબલ છે. અને જ્યાં તમે દ્વૈતને રેફ્યુટ કરો તો દ્વૈતને રેફ્યુટ કરો એટલે પેલું શું છે કે અદ્વૈત વિરોધી દ્વૈતને રેફ્યુટેશન કરો કે નહીં અમે એકલા જ સાચા, અદ્વૈત જ સાચો, દ્વૈત સાચો નહીં. તો તમે લીલા ભાવ નષ્ટ કરી રહ્યા છો. ભગવાનની જે લીલા વિલિંગનેસ જે છે એ જ નષ્ટ કરી રહ્યા છો. બરાબર. તો ભેદ સહિષ્ણુ અભેદ સમજી લો તો બધાનું નિરાકરણ આવી જશે. બરાબર. પછી આ બધી જુદી ફિલોસોફીસમાં જવાની કોઈ જરૂર નહીં પડે. ભેદ સહિષ્ણુ અભેદ સમજી લો તો વર્લ્ડ પીસ એસ્ટાબ્લિશ થઈ જશે અને ઇન્ટર રિલિજિયસ ફેથ ટોલરન્સ પણ એસ્ટાબ્લિશ થઈ જશે અને હેટ સ્પીચીસ વગેરે પણ એસ્ટાબ્લિશ થઈ જશે. એ બધું એસ્ટાબ્લિશ નહીં થઈ જાય પણ હેટ સ્પીચીસ જે છે એ તમે એને સમજી શકશો કે નહીં આ હેટ સ્પીચ જે છે એ આપવી ન જોઈએ, એનું સોલ્યુશન અપાઈ જશે. કોઈ પણ ધર્મ વિશે બીજું જુદું બુરું બોલવું એક ખોટું છે. હા, તો ભેદ સહિષ્ણુ અભેદ સમજી જાઓ તો સંબંધમાં આવી જાય. એ આપણો તાદાત્મ્ય વાત છે. થિયરી ઓફ આઈડેન્ટિટી. તાદાત્મ્ય એટલે ઇંગ્લિશમાં એને થિયરી ઓફ આઈડેન્ટિટી કહેવાય. એટલે ક્યાં ગયું? ન વૈશેષ્યાત વિશેષસ્ય ભાવો વૈશેષ્યમ તસ્માત સર્વરૂપત્વમ આનંદ રૂપત્વમ સ્વકર્તવ્મ. એક મિનિટ, કઈક તો લોચો છે. અહીંયા વૃત્તિની અંદર સર્વકર્તૃત્વમ લખ્યું છે અને અહીંયા સ્વકર્તૃત્વમ લખ્યું છે. એટલે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ કાં તો પાઠવેડ હોવો જોઈએ. તો બંને સાચા લાગે છે. સ્વકર્તૃત્વમ બરાબર છે અને સર્વકર્તૃત્વમ પણ બરાબર છે. જરા અંડરલાઈન કરો. તમારામાં શું છે? તમારી પાઠમાં મારી પાસે પુસ્તક છે ને, પુસ્તકમાં ભાષ્ય છે એમાં સ્વકર્તૃત્વમ જ છે. સર્વરૂપત્વમ આનંદ રૂપત્વમ સ્વકર્તૃત્વમ. અહીંયા મારી વૃત્તિમાં તો સર્વકર્તૃત્વમ લખેલું છે. ના, સ્વકર્તૃત્વમ છે. હા, એટલે બે પાઠ હોવા જોઈએ આના. કારણ કે વૃત્તિકાર જૂઠું ના બોલે ને. પાછા વૃત્તિકાર જે છે એમાં એ લોકો એમણે ત્યાં સર્વકર્તૃત્વ લખ્યું છે. મારું
પુસ્તક છે, પુસ્તકમાં સ્વકર્તૃત્વમ લખ્યું છે. અચ્છા, ઓકે. એનીવેઝ બંને ગ્રહણ કરો ને તો પણ બરાબર છે. સ્વકર્તૃત્વ અને સર્વકર્તૃત્વ. મને માટે તો બંને ઘટી શકે ને, એટલે પણ પાઠ ભેદ છે એટલું નોટિસ કરવા જેવું છે અહીંયા. મહાપ્રભુ બ્રહ્મમાં તો બંને સર્વ ને સ્વ બંને ઘટી શકે. એટલે પાઠ ભેદ છે એટલું નોટ કરી દો અહીંયા, આમ અંડરલાઈન કરીને કે અહીંયા વૃત્તિમાં સર્વકર્તૃત્વ છે અને અહીંયા સ્વકર્તૃત્વ છે. એટલે કઈક તો પાઠ ભેદ મળવો જોઈએ. ઓકે. તમારા ભાષ્યમાં બી એ જ છે ને, સ્વકર્તૃત્વમ જ છે ને? મારા ભાષ્યમાં પણ સ્વકર્તૃત્વ જ છે. હા, ભાષ્યમાં સ્વકર્તૃત્વમ છે અને વૃત્તિની અંદર સર્વકર્તૃત્વ છે. ઓકે. એનીવેઝ, હા. અપેક્ષિત એવ ભોગો ન અપેક્ષિત ઇતિ ન તુ તસ્ય ભોગાભાવ એવ. હા, હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું. આને નિગ્લેક્ટ કરશો ને તો તમે એમ જ સમજશો કે આ બ્રહ્મ તો કોઈ પણ ભોગ કરી નથી શકતો. એટલે આ મેં હમણાં તમને આનંદમય સમજાવ્યું ને, આના માટે સમજાવ્યું. લીલાત્મક સુખ દુઃખની ભોગ પ્રાપ્તિ છે પરબ્રહ્મને, અને એ પણ લીલાત્મક છે. એટલે અહીંયા અપેક્ષિત એવ ભોગો ન અપેક્ષિત ઇતિ ન તુ તસ્ય ભોગાભાવ. ભાઈ તો સિદ્ધાંતિ જે છે મહાપ્રભુજીને ક્લેરિફિકેશન આપણને આપી રહ્યા છે. ક્લેરિફિકેશન એ છે કે અપેક્ષિત એવ ભોગો ન અપેક્ષિત ઇતિ ન તુ તસ્ય ભોગાભાવ. અરે ભાઈ, એના કારણે એમ નહીં સમજી જાઓ તમે કે બ્રહ્મને તો કોઈ ભોગ જ નથી, બ્રહ્મ કશું ભોગ કરી જ નથી શકતો. પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે પ્રયચ્છતિ, એનો તો બાદ આવી ગયો ને. તમે એમ કહી રહ્યા છો કે સંભોગ પ્રાપ્તિ રીતિ ન ઇતિ ચેત ન. સિદ્ધાંતિ શું કહે છે? પરમાત્માને ભોગ પ્રાપ્તિ નથી. ભોગ પ્રાપ્તિ નથી એટલે કોઈ એમ પણ સમજી જાય કે અચ્છા સમજ્યા, બ્રહ્મ જે છે એ તો કોઈ પણ પ્રકારનો ભોગ કરતો નથી. તો હવે જો બ્રહ્મ કોઈ પણ પ્રકારનો ભોગ ન કરતા હોય તો જે પત્ર પુષ્પ ફલ વગેરે જે પૂજામાં કે સેવામાં અર્પણ કરો છો એ શું ખાય છે કે નથી ખાતો? સમજમાં આવ્યો? સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, એ ખોટું થઈ જાય. પ્રોબ્લેમ સમજમાં આવ્યો? તમે એમ નહીં સમજી જાઓ સંભોગ પ્રાપ્તિ રીતિ ચેત ન, તો ન ના કારણે તમે એમ નહીં સમજી જાઓ કે ઓહો અચ્છા અહીંયા તો ભોગાભાવ થઈ ગયો, ભોગનો અભાવ થઈ ગયો. એવું નહીં સમજી જાઓ. સમજમાં આવ્યું? એમ હમણાં સમજાય ને તમને. લીલાત્મક સુખ દુઃખ તો થાય છે જ ને ભગવાનને. ભગવાન જયારે એમ ઈચ્છા થાય કે ચાલો આજે દુઃખી થઈએ જરા, તો ભગવાન દુઃખી થઈ શકે છે ને. ભગવાનને એમ ઈચ્છા થાય કે ચાલો આજે સુખી થઈએ, તો ભગવાન સુખી થઈ શકે છે ને. આનંદાત્મક સુખ અને આનંદાત્મક દુઃખ. સમજમાં આવ્યું? ઐચ્છિક સુખ અને દુઃખ હોય છે ભગવાનને. તો આપણને એવું થાય કે ચાલો આજે મારે ઈચ્છા છે કે થોડું દુઃખી થાઉં, તો એવું થાય આપણને ઈચ્છા. ઐચ્છિક દુઃખ થાય. દુઃખનો જે અનુભવ આપણને થતો હોય એવો જ ઐચ્છિક દ્વૈતમાં બ્રહ્મને પણ થતો હોય. એ તો ડિફરન્સ કહી રહ્યો છું. એ બ્રહ્મનો જે સુખ અને દુઃખ હોય છે તે ઐચ્છિક હોય છે. આપણને ઈચ્છા સાથે સુખ અને દુઃખ થાય કે ચાલો આજે મારે સુખી થવું છે તો આપણે સુખી થઈ જઈએ, અને વળી પાછું ઈચ્છા થાય કે આપણે હવે મારે દુઃખી થવું છે તો અચાનક જ દુઃખી થઈ જાય. એમ થાય? ના થાય ને. બ્રહ્મનો આનંદાત્મક સુખ અને દુઃખ હોય છે. એટલે જેવી રીતે સુદામાને શું છે કે સુદામાજીને એમના સખાનો મળવાનો આનંદ પણ રહે છે, અને સખાનો વિરહ અને માને ગોપિકાઓનો વિરહનો દુઃખ પણ હોય છે. સમજમાં આવ્યું? તો એ જે સુખ અને દુઃખ થયો વાર્તામાં કેટલી જગ્યાએ ભગવાન જે ઠાકોરજી જે છે તે દુઃખી પણ થાય છે.
અને વાર્તામાં ક્યારેક ઠાકોરજી જે છે સુખી પણ થાય છે ને, ભર્યા પડ્યા છે ને વાર્તામાં, ક્યારેક ઠાકોરજી દુઃખી થઈ જાય છે, તો એને શું માનવું? જીવવત માનવું? ભોજનનો થાળ નાખી દેશે ને આખો. હા, તો ક્રોધ પણ જો ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય પણ ભગવાન ડિસ્પ્લે કરે છે લીલામાં. તો સમજવાય, ભગવાન ક્રોધ પણ થાય, ક્રોધી પણ થાય છે ને. આ સમજવા. તો એ ક્રોધ જે છે એ દ્વૈત ભાવાપન્ન ક્રોધ નથી, અદ્વૈત ભાવાપન્ન ક્રોધ છે, ઐચ્છિક ક્રોધ છે. સમજવાય ને? તો આ સમજ તમને આવે પણ એટલે એ આપણને જે ક્રોધ આવે એવી રીતનો ક્રોધ એ નથી, આનંદાત્મક ક્રોધ છે. એટલે એમને કરવો તો એટલે કર્યો એમ. હા, યસ. કેમ કે આપણને શું છે, પ્રકૃતિને પુરુષના કારણે આપણને ક્રોધ અને દુઃખ અને સુખ પ્રાપ્ત થાય છે. પણ ભગવાનને પ્રકૃતિને પુરુષના કારણે સુખ દુઃખ પ્રાપ્તિ નથી. એ તો એમની ઈચ્છા. મન થાય તો સુખી થાય ને મન થાય તો દુઃખી પણ થાય. ઈચ્છા. એકોહમ બહુશ્યામ સો અકામયત. એકોહમ બહુશ્યામ પ્રજાએ સો અકામયત. એને એવી કામના કરી હતી. સમજ ભાઈ ને? એ તો કામના કરે તો સૃષ્ટિ પણ પેદા થઈ જાય ને કામના કરે તો લય પણ થઈ જાય. ઈચ્છાથી થયું ને. તો કામયત ઈચ્છાથી થયું ને. સૃષ્ટિની ઉત્પત્તિ પણ ઈચ્છાથી ને સૃષ્ટિનો નિયમ પણ ઈચ્છાથી ને સૃષ્ટિની લય પણ ઈચ્છાથી. ઐચ્છિક છે. તો કામયતમાં એ જ તો થયું ને. ઐચ્છિક જ આવે ને ઈચ્છાના કારણે. કામ મને મતલબ શું? ઈચ્છા. અહીંયા કામ મતલબ પેલો લૌકિક જે પેલો કામ જે એમને શબ્દ યુઝ કરીએ છીએ એ નહીં. કામ ઈચ્છા, ભગવદ ઈચ્છા. અને એ પણ પાછી ઈચ્છા શું છે કે બીકોઝ સમથિંગ ઇઝ લેકિંગ ઇન હિમ, તેથી ઈચ્છા થઈ એમ પણ નહીં પાછું. પૂર્ણ હોવા છતાં પણ ઈચ્છા જાગૃત થાય ને એ ઈચ્છા. અને જે પૂર્ણ હોય છતાં પણ ઈચ્છા જાગૃત થાય તે આનંદાત્મિકા હોય, નહીં તો એ ન હોય. બરાબર. એટલે જીવનમાં તો એવું સંભવ જ નથી. એટલે તમારે માત્ર કલ્પના જ કરવાની રહી. એટલે મેં તમને બાથરૂમ સિંગિંગ નો એક્ઝામ્પલ આપ્યો. તો આપણે રોજબરોજ એવા થઈએ છીએ કે પૂર્ણ હોઈએ છીએ આપણે, છતાંય આપણને ઈચ્છા થતી હોય છે. હા, સમજમાં. એટલે પોતાને પોતાનામાંથી જ મેળવવું હોય તો એ પૂર્ણ. એક્સટર્નલ વસ્તુથી આપણી ઈચ્છા પૂર્ણ કરવી તો અપૂર્ણ થઈ ગયા ને આપણે પછી. થઈ જાય. બરાબર. અંદર પોતાના ઇન્ટરનલ મટીરિયલ થી જ આપણે સેટિસ્ફાય થઈ જઈએ. તો એ પૂર્ણ થયું ને. પૂર્ણમાં ઈચ્છા થઈ ને. એ બાથરૂમ સિંગિંગ અત્યારે સમજાયું. બરાબર. પણ એક્સટર્નલ જે છે, એક્સટર્નલ વસ્તુથી આપણે એક્સટર્નલ વસ્તુને ડિપેન્ડન્ટ થઈને આપણે મેળવવા જઈએ કે મારામાં નથી તેથી બીજામાં હશે ને, પછી આપણે જયારે ઈચ્છા કરીએ તો એ ઈચ્છા કામ થઈ જશે ને, જે લૌકિક કામ. પણ પ્રભુનો જે કામ જે છે એ આવો કામ નથી કે એક્સટર્નલ કોઈ વસ્તુ એજન્ટ નાથી લેવું છે એમને કઈ. તો સર્વમિદમ જે છે, બધું જ કઈ એ જ છે ને સર્વમિદમ છે. એની બહાર તો કશું છે નહીં, તો એને ઈચ્છા શાની? બરાબર. છતાં પણ જે ઈચ્છા થાય છે લીલા. તેથી કહે છે અપેક્ષિત એવ ભોગો ન અનપેક્ષિત ઇતિ ન તુ તસ્ય ભોગાભાવ. અપેક્ષિત એવ ભોગો ન અનપેક્ષિત ઇતિ ન તુ તસ્ય ભોગાભાવ. એથી કરીને મહાપ્રભુજી કહે છે કે ભાઈ આને ભોગાભાવ નહીં કન્સિડર કરો. આ ભોગાભાવ નથી. ભોગનો ભાવ બ્રહ્મમાં નથી એવું ના કહેશો તમે. ભોગનો ભાવ છે એમ ન કહેશો. બ્રહ્મ જે છે એ ભોગ પણ કરી શકે છે. કેમ કે આગળ નેક્સ્ટ જ અધિકરણ આવશે અત્તાચરાચરક ગ્રહણા. નેક્સ્ટ આગળનો જે અધિકરણ જે છે ને અત્તાચરાચર અધિકરણ, એમાં અત્તાચરાચરક ગ્રહણાત જે છે તેમાં આ એક્ઝેક્ટલી આ જ આવશે. આપણે સુબોધિનીમાં પણ આવ્યો અત્તાચરાચરક ગ્રહણાત.
આ આવ્યો તો સૂત્ર સુબોધિનીમાં. આપણે કયું હતું એ અધ્યાય? ભગવાનની જે ઉઠવાની જે લીલા હતી ને, જે એમાં મરકટોને જે ખવડાવ્યા હતા ને, મરકટાન શું હતું તે? ધર્મી સ્વરૂપમાં આવ્યું હતું ને એમાં મરકટોને પેલું શું માખણ ખવડાવ્યું. એ જે મરકટોને આપવાનું જે હતું ને, જે શ્લોક ભગવાન, એ તો ધવલભાઈ 9મા અધ્યાયમાં આવેલું કે પ્રભુ જો તમે પ્રભુ માટે યશોદામાં પેલું નહોતા કરતા તો પ્રભુએ માટલી તોડી નાખી અને વાંદરાઓને ખવડાવી દીધું. એમનું ચિત્ત બીજે ગયું હતું ને, દહીં વલોવતા હતા ત્યારે, માખણ કાઢતા હતા ત્યારે. હા, ત્યારે અધ્યાયમાં આવેલું. હા, ત્યારે આનું વર્ણન આવ્યું હતું. જો તમે માને બ્રહ્મક્ષત્ર રૂપમ એમ કરીને આવ્યું હતું. અહીંયા મહાપ્રભુજી ત્યાં લખ્યું પણ હતું કે અહીંયા અત્તાચરાચર ગ્રહણાત્મા પણ સૂત્રમાં કહ્યું છે કે ભગવાન જે છે ભોગ કરી શકે છે. એમ કે કોઈકને પ્રશ્ન થયો હતો પૂર્વ પક્ષીને કે ભાઈ ભગવાને માટી ખાધી ને ભગવાને આ બધાને ખવડાવ્યું તો ભગવાન કેવી રીતે ભોગ કરી શકે? ભાઈ ભગવાન ભોગ કેવી રીતે કરી શકે? તો ત્યાં મહાપ્રભુજી ક્લેરિફિકેશન આપ્યું ને કે નહીં, ભગવાન ભોગ કરી શકે છે પણ એ જીવવત ભોગ નથી. તે તો એ ભોગ કેવો એ તમે સમજી જાવ તો નેક્સ્ટ અત્તાચરાચર ગ્રહણાત પણ સમજમાં આવી જશે. એવું બી ખરું ને ધવલભાઈ કે એ ભક્તના ભાવને એ કરવા માટે ઐચ્છિક દ્વૈતથી પણ ભોગ કરી શકે છે. એ વાત બરાબર છે, પણ આમાં શું ભગવાનની જે ભોગ પ્રાપ્તિ જે છે એ કયા પ્રકારની છે એ અહીંયા સમજવાનું અતિ આવશ્યક છે. એમાં મહાપ્રભુજી કહે છે, આગળ કહે છે અષ્ટાચરાચર ગ્રહણાત્મા કે ભગવાનનું જે ભોજન જે છે કોઈ ભૂખના કારણે નથી હોતું કે ભગવાન ભૂખ્યા થયા અને ભગવાને ચાવીને ખાધું, એ નથી કહેવામાં આવતું. ઈટિંગ ના અર્થમાં નથી. એ સમજાય કે ભગવાનને ભૂખના કારણે ભગવાનને ભોગની ઈચ્છા થઈ. જે રીતે જીવને કેવું થાય છે, ભૂખ લાગે ત્યારે ખાવાની ઈચ્છા થાય, તેવી રીતે ભગવાનને કઈ ભૂખથી પીડાતા હોય અને તેમને કારણે ખાવાની ઈચ્છા થાય એવું નથી હોતું. ભગવાનને શું છે, ઈચ્છા થાય તો ભૂખ લાગી જાય, ભગવાનની ઈચ્છા થાય તો ભગવાન ખાઈ પણ શકે. એ ઈચ્છાના ઐચ્છિક કારણે હોય છે. તે કોઈ પ્રકૃતિના દબાણના કારણે કે ભૂખ લાગવાના કારણે નથી હોતું. તે તો એથી કરીને અહીંયા જે ભોગ જે છે તે મર્જિંગ ના સેન્સમાં સમજવું જોઈએ. જેવી રીતે ફાયર જે છે એ કોઈક વસ્તુને બાળે તો ફાયર એને ઈટ કરી ગઈ કે મર્જ કરી દીધું? શું સમજવું જોઈએ? સમાવી દીધું પોતામાં. ફાયર ને થોડી મોઢા હોય ને ફાયર ને કોઈ ચ્યુઇંગ કેપેસિટી હોય કે ચાવો હવે એને ખાઓ પેલા તો. એ તો અગ્નિ તો શું છે કે એને મર્જ કરી દે પોતાનામાં. સમજવાય ને? કાષ્ઠ જે છે, અગ્નિ જે છે, તો અગ્નિ કાષ્ઠ ને ખાઈ જાય તો ખાઈ ગઈ એનો મતલબ શું? મર્જ થઈ ગયું. ખાઈ ગઈ એટલે કઈ ચાવીને ખાઈ ગયા એમ નહીં. તો એ ભોગ એવો ભોગ હોય છે એમ અત્તાચરાચર ગ્રહણાત્મા. એ થોડું મીઠું મરચું ભભરાવ્યું, થોડુંક ઉપસેચન કર્યો અને બ્રહ્મક્ષત્ર રૂપી ઓદનમાં થોડુંક મીઠું મરચું ભભરાવીને બ્રહ્મ ખાઈ ગયા. અરે એવો અર્થ નથી ભાઈ અહીંયા અત્તાચરાચર ગ્રહણાત્મા. સમજમાં આવ્યું? અહીંયા લખે છે ને કે અચરમ બ્રહ્મક્ષત્ર રૂપમ, ક્યાં ગઈ એક શ્રુતિ? હા, યસ્ય બ્રહ્મચક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનમ અને મૃત્યુ યસ્ય ઉપસેચનમ છે ને. જેનો બ્રહ્મ નક્ષત્ર જે છે એ ઓદન છે અને મૃત્યુ જે છે એ ઉપસેચન. ઉપસેચન એટલે શું છે? પેલી મુખ્ય જે આપણો જે લંચ હોય ને એની સાથે સાથે કઈક અથાણું ખાઈએ ને આપણે સાઈડમાં, એવી રીતે
ઉપનિષદ એમ કહે છે કે ભાઈ એ બ્રહ્મનો ખાવાની જે મેઇન જે કોર્સ જે છે એ બ્રહ્મ ને ક્ષત્ર બે ને ખાય છે બ્રહ્મ. અને એ ખાવામાં જોડે ચટણી જેવો કોણ છે? ચટણી જોડે તો એ કહે છે કે નહીં, એ મૃત્યુ છે. તો આ શું કહ્યું કે પેલો ગુજરાતી ડીશ ની ચર્ચા થાય છે કે ચાલો હવે 2-3 ઓદન રાખો અને બાજુમાં ચટણી રાખો અને ખાઓ. કઈ બ્રહ્મ ખાવા બેઠો છે? સમજમાં આવ્યું? એવી રીતે નથી એ વાત. વાત આ અહીંયા છે, મર્જિંગ ની વાત છે. સમજમાં આવ્યું? મર્જ કરે છે એમ. મર્જ મતલબ લય કરવો. અહીંયા ખાવાની વાત નથી કે ભાઈ થોડુંક શાક લીધું, થોડી પૂરી લીધી ને પાછું ઉપસેચન પાછું ચીપકાડીને ખાઈ ગયા બ્રહ્મ. એટલે અત્યાચરાચર ગ્રહણા જે છે એમાં આવું પ્રકારનું પૂરું પક્ષ જે છે કે ભાઈ આ તો લૌકિક કોઈ ભોજન ની ચર્ચા છે. ભાઈ ત્યાં માફ કે છે ભાઈ એ ભોજન ની અહીંયા ચર્ચા નથી. આ ઉપસેચનમ વગેરે જે કહેવામાં આવ્યું છે એનો અર્થ આ છે, મર્જ ના સેન્સમાં છે. સમજવાય? ઉપસેચન એટલે પેલી જે મુખ્ય જે ખાવાની વસ્તુ એનાથી જુદું એક પદાર્થ હોય, સ્વાદ લાવે, એને ઉપસેચન કહેવાય. અત્યાચરાચર ગ્રહણાર્થ ની આ એક ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ ટાઈમ અત્યાચરાચર ગ્રહણાર્થ ચાલુ કરશું આપણે. અહીંયા સુધી રાખીએ. તેથી સંભોગ પ્રાપ્તિ જે છે એમાં ભોગાભાવ નહીં કહી દેવાનો, અને એવી રીતે જીવવત સંભોગ પણ નથી બ્રહ્મનો. ઐચ્છિક લીલાત્મક ભોગ છે. સમજમાં? તો આ અધિકરણ પણ પૂરો થયો. અત્યાચરાચરાધિકરણ નેક્સ્ટ ટાઈમ, 3જો અધિકરણ. હવે મેં અત્યાચરાચર ગ્રહણાર્થ તો સમજાવી દીધું. નેક્સ્ટ ટાઈમ તમે જ કરીને લઈ આવજો હોમવર્ક તમારું. અરે બહુ નાનો છે, લઈ કરીને આવજો. અત્યાચરાચર ગ્રહણાર્થ અને પ્રકરણાશ્ચ બંને હોમવર્ક કરીને આવજો. હું નેક્સ્ટ ટાઈમ પૂછીશ. બહુ જ નાનો અધિકરણ છે, જાતે કરીને આવજો. હું તમને જો કોઈને પ્રશ્ન હોય તો હું ડેફિનેટલી આન્સર કરીશ, પણ જાતે વાંચજો અત્યાચરાચર અધિકરણ. હવે આખું વીક કરશો શું તમે બધા? આ કરો, આ હોમવર્ક કરીને લાવજો. ગુહામ પ્રવિષ્ટ અધિકરણ. જો કોઈને પ્રશ્ન ના હોય તો હું તો ડેફિનેટલી ડાયરેક્ટ અધિકરણ 4 થી શરૂ કરીશ. એટલે પ્રશ્ન હોય તો પૂછજો. અત્યાચરાચરાધિકરણ જાતે કરીને આવો. પેલું ઉપનિષદમાં જે તમે કહો ને મૃત્યુ ઓબ્સેશન છે, એની આગળ શું કીધું તમે? પેલું ચટણી પાપડ અને એની અંદર ઓપરેશન નહીં, ઉપસેચન. ના, ઉપસેશન જ. ઉપસેચન નહીં, ઉપસેચન. ઉપસેચન નહીં. હા, તો મૂળમાં શું પ્રશ્ન તમારો? કે પેલું તમે પહેલા ના કીધું કે આની અંદર શું કે છે ઉપનિષદમાં, આમ કે મર્જ કરવાને પછી આ અગ્નિની જેમ મૃત્યુ ને એ રીતે તમે કઈ કીધું ને પેલું. એક બહુ સરસ વાક્ય કહું, જેમ અગ્નિ કાચને બાળે તે મર્જ થઈ ગયું, એ રીતે એક લાકડા એને ખાઈ નથી ગયું લાકડાને, એના પછી તમે કઈક કહું વેદમાં કે ઉપનિષદમાં એમ કે આમ એનો અર્થ થાય છે. હવે તો મને યાદ નહીં. તમારો પ્રશ્ન શું છે તમે પૂછો મને ખાલી એક વાક્ય બહુ 3 શબ્દમાં કહ્યું હતું, એ મને યાદ નથી. બહુ સરસ હતું. નીતાબેન રેકોર્ડિંગમાં આવશે. હા, બરોબર છેલ્લું છે બસ. હા, હું જોઈ લઈશ. જાતે કરવાનું ને, જાતે કરીને લાવવાનું, જાતે એકલા વાંચ, સમજમાં આવી જશે. ઈઝી છે, બહુ ઈઝી છે. જેઠાલાલ શામાં છે? અત્તા માને આત્મા અને ચર અને અચર. અત્તા તો બુદ્ધમાં કે છે, બુદ્ધ ભગવાન અત્તા. હા, એ આત્માનો જ વાચક છે. આત્મા શબ્દ વાચક છે.
છે અત્તા. સંસ્કૃત બુદ્ધ ભગવાન હતા તે એક એ જે કહેતા હોય છે બુદ્ધ. સંસ્કૃત શબ્દ છે હા અત્તા હિ અત્તા અત્તનો હા નાથ. હતા હી હતા હો એ છે એવું. તનો નાથ. હાજી 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 એવું જ એવું જ એવું જ. હા એ તો સંસ્કૃતનો એ શબ્દ છે અત્તા. અત્તા મને આત્મા ભગવાન પરમાત્મા. આત્મા એટલે જીવાત્મા નહીં, પરમાત્મા. હા દ્રઢેન ચરણ કેરો ભરોસો, દ્રઢેન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાદિન, સબ જગમાં જય અંધેરો ભરોસો. साधन और नहीं या कली में जासो होय निवेशो, सूर का कह विविधांतरो, बिना मोल को चेरो भरोसो, प्रणयन चरण के वल्लभाधीश की. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल, श्याम सुंदर श्री हमने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण.